અગત્યના સમાચારમાં આગળ વાત કરીએ તો આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ છે। સુરત, વલસાડમાં ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે નવસારી, તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। નર્મદા, દમણમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે। અરબી સમુદ્રમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગઈ છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। આજના દિવસે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે આખી જે ગઈકાલે અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ હતી તે હાલ જે જોઈ શકાય છે કે ડિપ્રેશન બનીને અત્યારે હાલ આગળ વધી છે અને જે મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોની ખૂબ નજીક આ જે આખી સિસ્ટમ છે તે જોવા મળી રહી છે। આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી સહિતના ભાગો છે કે જ્યાં જે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક દક્ષિણ સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠા વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા સહિતના ભાગોની અંદર પણ જે ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। જે ઓરેન્જ એલર્ટ છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર માટે આપવામાં આવ્યું છે। રાજ્યના અન્ય જિલ્લાઓની અંદર છૂટોછવાયો વરસાદ છે કે જે આ સિસ્ટમથી પડી શકે છે। આજે અરબી સમુદ્રમાં સર્જાયેલી આખી જે સિસ્ટમ છે તે હવે ધીરે ધીરે આગળ વધી રહી છે અને તેનાથી ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। ત્યારે જોઈ શકાય છે કે આ જે આખી જે સિસ્ટમ છે તે ધીરે ધીરે આગળ વધી અને જે મુંબઈ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં તેની સૌથી વધુ અસર છે તે જોવા મળી શકે છે, કારણ કે જે આ સિસ્ટમનો ઘેરાવો ખૂબ વધુ છે જેને લઈને ભારે વરસાદની આગાહી પણ છે કે જે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। ત્યારે આજના દિવસે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓની અંદર છૂટોછવાયો વરસાદ પડી શકે છે, પરંતુ જે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ભારે પવનો ફૂંકાવાની આગાહી છે, સાથે જ ભારે ગાજવીજની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।